યસ નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્ર વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો હમણાં મળીએ છીએ અલિયા એક સ્પેશિયલ પર્પઝ માટે, એક સ્પેશિયલ સિરીઝ માટે આપણે લોકો ભેગા થયા છીએ. અને આ સિરીઝનું નામ છે મિત્રો માસ્ટર સ્ટ્રોક. યસ મિત્રો, અને એ માસ્ટર સ્ટ્રોક સેના માટે સર આવનારી જે હિસાબનીસ ઓડિટરની જે મુખ્ય પરીક્ષા લેવા છે, જે 266 જગ્યામાંથી એક સીટ તમારી છે, એમ માનીને તમે લોકો જે મુખ્ય પરીક્ષાની તૈયારી કરો છો, એ મુખ્ય પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે 266 સીટમાંથી એક સીટ આપણી છે એમ માનીને જેને પાસ કરવું છે એના માટેની આ સ્પેશિયલ સિરીઝ છે. અને એ સ્પેશિયલ સિરીઝ એટલે માસ્ટર સ્ટ્રોક. અત્યાર સુધીમાં લગભગ 4 એપિસોડ આપણે લોકો માસ્ટર સ્ટ્રોકના જોઈ ચૂક્યા છીએ. અને આપ બધા જાણો છો કે માસ્ટર સ્ટ્રોકની અંદર આપણે લોકો સૌથી વધુ અગત્યની બાબત એટલે કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ. મિત્રો આપણે બધાને ખબર છે કે આપણી પરીક્ષાની અંદર 2 પેપર છે. પેલું પેપર અંગ્રેજી અને ગુજરાતી બંનેનું કમ્બાઇન્ડ થઈને 100 માર્ક્સનું વેઇટેજ છે, 50નું ગુજરાતી 50નું અંગ્રેજી. બીજું પેપર છે એ આપણું કોમર્સ કન્ટેન્ટનું પેપર છે. અને કોમર્સ કન્ટેન્ટના પેપરમાં એને સ્પષ્ટ સૂચના આપેલી છે કે 50%થી ઓછું નહીં એટલું અમે પ્રેક્ટિકલ પૂછવાના છે. 50%થી ઓછું નહીં, ધેટ મીન્સ કે મિનિમમ 50% પ્રેક્ટિકલ પૂછાવાનું છે. આ 50% એટલે કે સાહેબ 50 માર્ક્સનું જે પ્રેક્ટિકલ પૂછાય એ 50 માર્ક્સના પ્રેક્ટિકલમાંથી 50 આવે ને, બસ એના માટેની આ સિરીઝ છે સાહેબ. એના માટેની સિરીઝ છે કારણ કે આપણે બધાને ખબર છે મિત્રો કે પેલું પેપર સર ગુજરાતીનું પેપર હોય, અંગ્રેજીનું પેપર 50-50નું છે સાહેબ. ગુજરાતીમાં 50માંથી 50 આવે ના આવે સાહેબ. બહુ સારી મહેનત કરો તો 25 કે 30 માર્ક્સ આવે. અંગ્રેજીમાં 50માંથી બહુ સારી મહેનત કરો તો 25 થી 30 માર્ક્સ આવે. સર કોમર્સની થિયરી 50ની પૂછાશે, એમાં સારી મહેનત કરો તો 30 થી 35 આવે. પણ સાહેબ આ એક જ મુદ્દો એવો છે પોર્શન જે ગેમ ચેન્જર બની રહેવાનો છે સાહેબ. અને ડેમ શ્યોર કહું છું, લખી લેજો કે જે 266 વિદ્યાર્થીઓ પાસ થવાના છે ને, જેનું ફાઇનલ સિલેક્શન થવાનું છે, એ 266 લોકો એવા જ હશે કે જે લોકોએ પ્રેક્ટિકલમાં 50માંથી 50 લીધા હશે. 50માંથી 50 લીધા હશે. બસ આપણે પણ આ 50માંથી 50 માટે મહેનત કરવી છે. અને એના માટે આપણે લોકો માસ્ટર સ્ટ્રોકની વાતો કરીએ છીએ. અત્યાર સુધીના 4 એપિસોડની વાતો કરેલી હતી. આજે 5મા એપિસોડની અંદર આપણે પહોંચી ગયા છીએ. જે વિદ્યાર્થીઓએ આગળના 4 એપિસોડ નથી જોયેલા એ લોકો આપણી યુટ્યુબ ચેનલની અંદર કદાચ દરરોજ 6 વાગે મૂકવામાં આવે છે, સાંજે પ્રીમિયર કરીને મૂકે છે. લેક્ચર રેકોર્ડેડ છે, પ્રીમિયર સ્વરૂપે તમે લોકો જોઈ શકો છો દરરોજ સાંજે 6 વાગે. તો માસ્ટર સ્ટ્રોક જોઈ લેજો. શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા માસ્ટર સ્ટ્રોકની. અને કંઈક અટપટા મિત્રો, આપને ખબર છે કે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલની વાતો નથી કરતા. આપણે જે એક્ઝામ્પલની વાતો કરી છે એ કંઈક ટિપિકલ કક્ષાના એક્ઝામ્પલ હોય કે જે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવેલા હોય, એવા એક્ઝામ્પલની વાતો કરીએ છીએ. તો આજના દિવસે પણ આવો જ એક ટ્વિસ્ટિંગ કરેલો એક્ઝામ્પલ તમારા લોકોની સામે લઈ આવ્યો છો. રકમ વાંચીએ છીએ બેટા કે સ્વિસ લિમિટેડના કામદારોની વિગત નીચે મુજબ છે. ભાઈ કામદારોને લગતી વિગત આપેલી છે. પેલા કીધું છે કે 1/3/2006 રોજ કામદારની સંખ્યા સર 540 કામદારો આપ્યા છે. 31/3/2006 રોજ કામદારો એટલે મહિનાની શરૂઆતના કામદારો 540 હતા. મહિનાની આખરના કામદારો કીધા નથી. ક્વેશ્ચન માર્ક છે એટલે કે ગોતવાના છે. મહિનાના અંતના કર્મચારી કેટલા એ તમારે ગોતવાના છે. આગળ રાજીનામું આપીને છૂટા થયેલા કર્મચારી 54 હતા. બરતરફ થયેલા એટલે કાઢી મૂક્યા હોય, બરતરફ થયેલા એટલે કાઢી મૂકવામાં આવેલા. કાંડ કરે તો કાઢી મૂકવામાં આવે. આજે કાંડ કર્યા હતા એવા 16 જણા હતા. હજી નિવૃત્ત થયેલા ઉંમર થઈ જાય બિચારાઓની, અલિયાઓ સિનિયર સિટીઝનમાં આવી જાય એટલે નિવૃત્ત થઈ જાય એવા 38 લોકો હતા. ટૂંકમાં આ 3 કર્મચારી એવા છે કે જેને તમે છૂટા થયેલા કર્મચારી કહી શકો. કેવા કહી શકો દીકરા? સંસ્થામાંથી કે કંપનીમાંથી છૂટા થયેલા કામદારો. એની અંદર આ 3 તમારે લેવા પડે. બરાબર છે? ઓકે, આગળ કીધું છે બેટા કે નવા નિમાયેલા કામદારોની સંખ્યા 272 જણા નવા નિમાયેલા છે, નવા લીધેલા છે. હવે એમાં એક સૂચના છે કે સાહેબ વિસ્તરણ યોજનાને પરિણામે 200 કામદારોની નિમણૂક કરવામાં આવી છે. સાહેબ વિસ્તરણ યોજના એટલે તમે કોઈ નવો પ્લાન્ટ નાખો છો, નવો ડિપાર્ટમેન્ટ ખોલો છો, ધંધાનું વિસ્તરણ કરો છો, એટલા માટે 200 છે. તો ખરેખર તમારા રેગ્યુલર બિઝનેસ માટે 272 નથી બેટા.
યાદ રાખશું કે જ્યારે તમને એવી સૂચના આપે કે સાહેબ નવા નિમાયેલા કામદારો કેટલા, તો સાહેબ નવા નિમાયેલા કોઈ દિવસ 272 નહીં લેવાના, કારણ કે 200 જણા તો એમાં વિસ્તરણ યોજના વાળા છે, એટલે કે નવી યોજના માટે છે. તો રેગ્યુલર તમે કેટલા નવા નિમા, સાહેબ ખાલી 72. ખાલી 72. આ પણ આપણે એક યાદ રાખી લેશું. હવે છેલ્લે કીધું છે સંયુક્ત મજૂર ફેરબદલી દર તો આપ્યો તો 30% આપ્યો છે, અને તમને કીધું છે કે ઉપરોક્ત માહિતી પરથી 31/3/2006 ના રોજ એટલે કે આખરના કામદારોની સંખ્યા ગોતવાની છે અને પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ મજૂર ફેરબદલી દર ગોતવાનો છે. મિત્રો આ દાખલો છે ને એ મજૂરી નામનું ચેપ્ટર, કોસ્ટિંગ નામનો વિષય, એમાં આવતું મજૂરી નામનું ચેપ્ટર, અને મજૂરીની અંદર પેલા હેલ્સી ને રોવેન ને બધું આવતું હતું ને, બસ એની જેમ મજૂર ફેરબદલી દર આવે છે કે જે તે સમય દરમિયાન, મહિના દરમિયાન કે વર્ષ દરમિયાન ધંધાકીય એકમમાંથી કર્મચારી નવા આવે છે, છૂટા થાય છે, એનો ફેરબદલી દર કેટલો. સાહેબ જુદા જુદા પ્રકારના 3 ફેરબદલી દર આવે છે. 3 ફેરબદલી દર આવે છે, અને એ 3 ફેરબદલી દર કયા, બસ આ એનો દાખલો છે. એનો દાખલો છે. તો હવે આગળ ઉપરના 2-3 લેક્ચર આપણે લીધેલા હતા, વચ્ચે લેક્ચર લીધા. 1-2 વિદ્યાર્થીની કોમેન્ટ્સ એવી પણ હતી કે સર તમે જે ટોપિક શરૂ કરો છો એની 5-1 મિનિટ પૂર્વ ભૂમિકા બાંધો ને સીધો દાખલો ગણાવો છો તો થોડુંક સમજવામાં તકલીફ પડે છે. તો અહીંયા 5-1 મિનિટ આપણે આ વિદ્યાર્થીની લાગણીને માન આપી અને આની પૂર્વ ભૂમિકા બાંધીએ કે સાહેબ મજૂર ફેરબદલી દર તમારે શોધવાનો છે. તો મજૂર ફેરબદલી દર એના માટે પહેલા તમારી પાસે સૂત્ર હોવા જોઈએ. સાહેબ 3 જ પ્રકારના મજૂર ફેરબદલી દર આવે છે, અને 3 પ્રકારના મજૂર ફેરબદલી દર કયા, તો પેલા બેટા માત્ર હું થોડીક સૂત્ર લખું છું કે મજૂર ફેરબદલી દર છે એમાં પેલું આવે કે સર છૂટા થયેલા, કેવા બેટા, છૂટા થયેલા કામદારોને આધારે મજૂર ફેરબદલી દર શોધવો છે, પણ કોના આધારે, જે કામદારો છૂટા થયા છે, ધંધામાંથી કંપનીમાંથી છૂટા થઈ ગયેલા છે, કંપની છોડીને ચાલ્યા ગયા છે, એના આધારે ગણવો હોય તો એના આધારે તમે ગણો છો છૂટા થયેલા કામદારને આધારે, અથવા એને કહેવાય છે ત્યાગ પદ્ધતિએ. હવે આ શબ્દ અગત્યનો છે, પરીક્ષામાં પકડી રાખજો બેટા કે છૂટા થયેલા કામદારોને આધારે અથવા ત્યાગ પદ્ધતિએ મજૂર ફેરબદલી દર કઈ રીતે મળે. સાહેબ સિમ્પલ વસ્તુ, અંશમાં તમારે લખી નાખવાનું અલિયા કે છૂટા થયેલા કામદારો, છેદમાં તમારે લખવાનું બેટા સરેરાશ કામદારો, છેદમાં લખવાના સરેરાશ કામદારો, અને એને ગુણ્યા 100. સાહેબ ટકાવારી માપ જ છે, જેટલા કર્મચારી તમારા કારખાનામાંથી છૂટા થયા એ લખી નાખો, અને છેદમાં સરેરાશ કામદારો. સાહેબ સરેરાશ એટલે કયા, સિમ્પલ નિયમ ખબર હોય બેટા કે સરેરાશ કામદારો એટલે શરૂઆતના કામદારો વત્તા આખરના કામદારો ભાગ્યા 2. શરૂઆત વત્તા આખરના ભાગ્યા 2 કરો એટલે સરેરાશ મળી જાય. આ પેલી પદ્ધતિ હતી બેટા કે એક આ રીતે તમને પ્રશ્ન પૂછી શકાય. બીજો પ્રશ્ન પૂછાય છે એ છે બેટા નવા નિમાયેલા કામદારોને આધારે. કોના આધારે બેટા, નવા નિમાયેલા કામદારોને આધારે. હવે બેટા નવા નિમાયેલા કામદારોને આધારે એને પણ બીજું નામ આપે છે. આ કે જો ત્યાગ પદ્ધતિ શબ્દ આવે, હવે આ ત્યાગ ને લાભ એવું આવે ને તો આપને એમ લાગે સર આ તો આ દાખલો છે નો એ કે ભાગીદારી પેઢીનો છે, એ કે એમાં ત્યાગનું પ્રમાણ ને લાભનું પ્રમાણ આવે, પણ આ ઈ નથી. આ ત્યાગ એટલે શું છે, છૂટા થયેલા કામદારો છે. અહીંયા તમારી બીજી પદ્ધતિ નવા નિમાયેલા કામદારો, એને પુનઃસ્થાપના પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ કહેવાય છે, પુનઃસ્થાપના પદ્ધતિ. પુનઃસ્થાપના એટલે ફરીથી નિમણૂક કરેલા કેટલા, બરાબર છે. હવે એના માટેનું સૂત્ર છે બેટા, તો અંશમાં લખવાનું તમારે દીકરા નવા નિમાયેલા કામદારો, અંશમાં શું લખશો દીકરા, નવા નિમાયેલા કામદારો, છેદમાં રાબેતા મુજબ સરેરાશ કામદારો, સરેરાશ કામદારો, અને એને ગુણ્યા કરી નાખવાના 100. એકદમ સિમ્પલ સૂત્ર છે બેટા. તમારે જે કર્મચારીનો મજૂર ફેરબદલી દર શોધવો હોય એને તમારે અંશમાં રાખવાના અને છેદમાં રાખવાના સરેરાશ. વાત પૂરી થઈ ગઈ. તમારે નવા છૂટા થયેલા ગોતવા હતા તો અંશમાં છૂટા થયેલા, છેદમાં સરેરાશ. તમારે નવા નિમાયેલાનો દર શોધવો હતો, અંશમાં નવા નિમાયેલા, છેદમાં સરેરાશ, અને એને ગુણ્યા 100. અને છેલ્લે આવે બેટા ત્રીજો ફેરબદલી દર આવે છે, એનું નામ છે સંયુક્ત ફેરબદલી દર.
સંયુક્ત મજૂર ફેરબદલી દર આવશે. સંયુક્ત મજૂર ફેરબદલી દર. સંયુક્ત એટલે કમ્બાઇન્ડ. હલો, સંયુક્ત એટલે કમ્બાઇન્ડ, બે ભેગા કરવાના. તો એની અંદર શું કરવાનું બેટા? તો એની અંદર લખવાના નવા નિમાયેલા પ્લસ લખવાના છૂટા થયેલા, બેનો સરવાળો કરવાનો. છેદમાં તો રાબેતા મુજબ સરેરાશ કામદારો અને એને ગુણ્યા 100. બસ પતી ગયું બેટા. આખા ચેપ્ટરની અંદર ગમે તે દાખલો પૂછાય, આ 3 જ સૂત્ર તમારા માટે કામના છે. આ 3 સૂત્ર આવડે એટલે ગમે એ દાખલા આવડે. પણ સાહેબ હવે અહીંયા પ્રશ્ન એ જ નથી, આ દાખલો આપને જે પૂછ્યો છે એમાં આવું કરવાનું છે કે નથી ખબર, પણ એટલી ખબર છે કે સાહેબ તમારે પેલા કામદારની સંખ્યા ગોતવાની છે. આખરના કામદારોની સંખ્યા. હવે સાહેબ આખરના કામદારોની સંખ્યા એ તમને મળે કોના આધારે? હવે આપણા સૂત્રમાં તો ક્યાં આખરના કામદારો આવ્યા જ નથી બેટા. જોવો જોઈએ. હવે અહીંયા એક તો છૂટા થયેલા આવે, છેદમાં સરેરાશ આવે. નવા નિમાયેલા આવે, છેદમાં સરેરાશ આવે. નવા નિમાયેલા પ્લસ છૂટા, છેદમાં સરેરાશ. સર આખરના કામદારો તો ક્યાં આવ્યા નહીં, એક જગ્યાએ આવે. ક્યાં? તમે જે સરેરાશ કામદારો શોધો છો ને બેટા, સરેરાશ કામદારો એટલે કયા? સાહેબ શરૂઆતના કામદારો પ્લસ આખરના અને ભાગ્યા 2. શરૂઆતના કામદારો પ્લસ આખરના અને ભાગ્યા 2 કરો એટલે તમને શું મળે બેટા? સરેરાશ કામદારો મળી જશે. તો પેલા તો સરેરાશ કામદારો જે છે એના આધારે તમને કંઈક તો રકમ મળવાની છે. ચાલુ કરીએ આપણે બેટા પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે દાખલાની અંદર છે બેટા એક ક્લુ પોઈન્ટ આપ્યો છે. આપણે હંમેશને માટે કહીએ છીએ કે દાખલામાં તમને જ્યારે જવાબ આપે સાહેબ, અહીંયા તમારા માટે નવા નિમાયેલા કામદારોનો ફેરબદલી દર, છૂટા થયેલા કામદારોનો ફેરબદલી દર અને સંયુક્ત ફેરબદલી દર, આ 3 પ્રશ્ન છે. હવે એમાંથી એક સંયુક્તનો જવાબ આપ્યો છે. અને યાદ રાખવાનું બેટા કે કોઈ પણ દાખલામાં જ્યારે જવાબ આપે ને ત્યાંથી શરૂ કરો એટલે કંઈક તમને મળે. સાહેબ જેનો જવાબ આપેલો હોય ત્યાંથી શરૂ કરો એટલે કંઈક તમને મળે. તો આપણે શરૂઆત ત્યાંથી જ કરાય. જેનો જવાબ આપ્યો ત્યાંથી શરૂ કરાય. જવાબ કોનો આપેલો હતો બેટા? સંયુક્ત મજૂર ફેરબદલી દર. તો શરૂઆત આપણે ત્યાંથી કરશું બેટા. શું શરૂઆત કરશું? કે સંયુક્ત ફેરબદલી દર. સંયુક્ત ફેરબદલી દર બરાબર અંશમાં શું આવે? તો કે બેટા નવા નિમાયેલા આવે પ્લસ આવે છૂટા થયેલા, પ્લસ છૂટા થયેલા, છેદમાં આવે દીકરા સરેરાશ કામદારો અને એને ગુણ્યા 100. હાલો રેડી છે દીકરા? હવે શું કરવાનું સાહેબ? આપણે સંયુક્ત મજૂર ફેરબદલી દર તો આપ્યો તો 30%, તો આપણે રાખી દીધા 30 ના 30. હવે નવા નિમાયેલા કેટલા અને છૂટા થયેલા કેટલા આપણે ગોતવાના છે. ચાલો જોઈ લઈ રકમમાં બેટા કે નવા નિમાયેલા હતા એમાં ટોટલ 272 હતા, પણ વિસ્તરણ યોજના વાળા 200 હતા. એટલે નવા નિમાયેલા છે ને એ તમારે રાખવા કેટલા પડે? ખાલી 72. બરાબર છે. છૂટા થયેલા ચેક કરી. એક તો રાજીનામુંથી આપીને છૂટા થયેલા 54 હતા, પછી બરતરફ થયેલા 16 હતા. 54 + 16 કરો એટલે 70 થાય. 70 + નિવૃત્ત થયેલા 38 હતા. 70 + 38 એટલે 108 થાય. તો બેટા આ છૂટા થયેલા જે છે એ છૂટા થયેલા ટોટલ 108 હતા. તો આપણે લખી નાખીએ આગળ સૂત્રમાં કે 72 + 108. અહીંયા લખી નાખવાનો લ્યા 72 + 108 છેદમાં સરેરાશ નથી સાહેબ, આજ શોધવાના છે અને ગુણ્યા 100 ના 100. ડન છે દીકરા? હવે હળવેકથી સરેરાશ કામદારો છેદમાં જાય, આમ જાય તો અંશમાં જાય. 30 અહીંયા અંશમાં છે, આ બાજુ આવે તો છેદમાં. સ્ટેપ બદલાવતા આવડે દીકરા? સરેરાશ કામદારો છેદમાં છે, આ બાજુ જાય તો અંશમાં જશે. તો અંશમાં બેટા સરેરાશ કામદારો બરાબર ના બરાબર 72 + 108 કરો એટલે આવે 180. તો અંશમાં 180, છેદમાં આવી ગયા 30 અને એને ગુણ્યા 100 કરો. જો અલિયા ગણતરી કરો. ખ્યાલિયા આ મીંડું ઉડી ગયું. અહીંયા હતા આપણા 180, આ 6 તેરી ને 18 થાય એટલે 60 તેરી ને 180 થઈ ગયા. હવે 60 × 10 બરાબર કેટલા? 600 મળ્યા. શું મળ્યું દીકરા તમને? 600. પણ એ 600 તમને શું મળ્યું? અલિયા 600 મળ્યા ને એ તમારા સરેરાશ કામદારો મળ્યા. દીકરા શું મળ્યા તમને? સરેરાશ કામદારો. હવે તમારે બેટા શરૂઆતના કામદારો આપ્યા છે. જુઓ તો તમારે આખરના ગોતવાના છે. સાહેબ સરેરાશ મળી ગયા, શરૂઆતના છે તો આખરના મળી જશે. કઈ રીતે? મૂકો સૂત્રમાં કિંમત બેટા.
સૂત્રમાં કિંમત મૂકી દેવાનું. શું લખશું દીકરા? તો કે સરેરાશ કામદારો બરાબર શરૂઆતના પ્લસ આખરના અને એને ભાગ્યા 2 કરી નાખવાના. હવે સરેરાશ કામદારો હતા 600 બેટા. કેટલા હતા? 600 હતા. શરૂઆતના આપણી પાસે આપ્યા હતા 540 પ્લસ હતા આખરના અને એના છેદમાં હતા 2. હવે શું કરાયેલા? સિમ્પલ સ્ટેપ છે. આ 2 અહીંયા ભાગાકારમાં હતા, આમ જાય તો ગુણાકારમાં આવી જશે. તો 600 ગુણ્યા 2 એટલે 1200 બરાબર 540 પ્લસ આખરના કામદારો. હવે આખરના કામદારો જોઈ છે અહીંયા 540, એમાં પ્લસ હતા, આ બાજુ જાય તો માઇનસ થઈ જશે. 1200 માંથી 540 માઇનસ કરો એટલે આવે 660 બરાબર આખરના કામદારો. શું આવશે દીકરા? 660 આખરના કામદારો. સમજાય છે દીકરા? જો દાખલાની અંદર એટલું જ વિચારવાનું બેટા કે કોઈ પણ ટિપિકલ દાખલો હોય, કોઈ પણ ટિપિકલ દાખલો હોય, જ્યારે તમને જવાબ આપે છે ત્યારે હંમેશા જવાબથી શરૂઆત કરે. આ દાખલામાં તમારી પાસે જવાબ શું હતો? સર સંયુક્ત મજૂર ફેરબદલી દર હતો 30%. લખો, એનું સૂત્ર મૂક્યું અને સંયુક્ત મજૂર ફેરબદલી દરનું સૂત્ર મૂકો તો કંઈક તો મળે. હવે સંયુક્તનું સૂત્ર મૂક્યું, નવા નિમાયેલા તો હતા, છૂટા થયેલા હતા, ગુણાકારના શું આપણી પાસે ઘરેથી લેવાના હોય? સરેરાશ કામદારો મળી જશે. શું મળી જશે બેટા? સરેરાશ કામદારો મળ્યા. એ સરેરાશ કામદારનું સૂત્ર મૂક્યું એટલે તમને લોકોને પાછા કયા મળી ગયા? આખરના કામદારો મળી ગયા. હજી એક વસ્તુ ગોતવાની છે બેટા. આ દાખલાની અંદર તમારે હજી એક વસ્તુ ગોતવાની છે અને એ શું ગોતવાની છે? જોવો જોઈએ. પુનઃસ્થાપના પદ્ધતિ મુજબ ફેરબદલી દર. હવે સાહેબ, જો તમે આ ત્યાગ પદ્ધતિ કોને કહેવાય અને પુનઃસ્થાપના કોને કહેવાય એ કોઈ દી સમજાતું હોય ને તો આ દાખલો અધૂરો રહી જાય. સર, પુનઃસ્થાપના પદ્ધતિ એટલે કઈ? નવા નિમાયેલા કામદારો. સાહેબ, પુનઃસ્થાપના પદ્ધતિ એટલે કઈ? નવા નિમાયેલા કામદારો. સાહેબ, સૂત્ર તો તમને ખબર જ છે કે નવા નિમાયેલા હોય તો અંશમાં નવા નિમાયેલા, છેદમાં સરેરાશ અને ગુણ્યા 100 કરવાના. ચાલો લખીએ સૂત્ર બેટા. લખો, નવા નિમાયેલા કામદારોના આધારે ફેરબદલી દર. નવા નિમાયેલ અથવા લખી નાખજો પુનઃસ્થાપના પદ્ધતિ. પુનઃસ્થાપના પદ્ધતિ એ મજૂર ફેરબદલી દર. તો એમાં અંશમાં લખવાનું નવા નિમાયેલ કામદારો, નવા નિમાયેલ કામદારો, છેદમાં બેટા સરેરાશ કામદારો અને એને ગુણ્યા શું કરશું દીકરા? 100 કરી નાખશું. બરોબર છે? ચાલો, નવા નિમાયેલા કામદારો હતા એ આપને ખબર છે બેટા. એમાંય જોજો, ઓલા 272 નહીં, ખાલી 72 લેવાના. કારણ કે પુનઃસ્થાપનાની અંદર તમે વિસ્તરણ યોજના વાળા લેવાના નથી. તો અંશમાં લખવાના 72, છેદમાં સરેરાશ કામદારો તો 600 હતા અને એને ગુણ્યા 100. બરાબર છે? ચાલો કરી નાખો. જે જવાબ આવે તમારો જવાબ. આ બે મીંડા ઉડી ગયા. 12 6 72 એટલે કેટલા આવે? 12% આવે. તમારો ફાઇનલ જવાબ કેટલો? 12%. 2 સવાલ પૂછ્યા હતા, એક આખરના કામદારો અને બીજું પુનઃસ્થાપના પદ્ધતિ મજૂર ફેરબદલી દર. એ આવે છે 12%. ડન છે દીકરા? જો ખાસ યાદ રાખજો, એટલા માટે જ બેટા કે પરીક્ષામાં સિમ્પલ દાખલા તમને જો પૂછાય, સિમ્પલ પૂછાય તો આ 3 સૂત્ર યાદ રાખવાના બેટા. અને જો ટિપિકલ દાખલો પૂછાય તો ટિપિકલમાં હંમેશા એટલું યાદ રાખજો, જેનો જવાબ આપેલો હોય ત્યાંથી શરૂઆત કરાય. ત્યાંથી શરૂઆત કરે બેટા. અને આ દાખલો તમને 3 માર્ક્સમાં પણ પૂછી શકાય. 5 માર્ક્સમાં તો થોડોક નાનો કહેવાય દાખલો, પણ 3 માર્ક્સના લેવલમાં પરીક્ષક ધારે તો આવા દાખલા પૂછી શકે. સીધો ન પૂછે. જો સીધો પૂછે તો સીધા સૂત્રમાં કિંમત મૂકી દેવાની, અને ન પૂછે, ટિપિકલ પૂછે તો જેનો જવાબ આપ્યો છે એના સૂત્રમાં કિંમત મૂકીને દાખલો ગણવાનો છે. ડન છે દીકરા? તો આ વાત હતી મજૂર ફેરબદલી દરની. અને રાબેતા મુજબ સેમ દાખલો આપણે જે ગણ્યો છે, આંકડાકીય માહિતી ચેન્જ કર્યા પછી આ તમને લોકોને હોમવર્ક માટે છે, તમારી સેલ્ફ પ્રેક્ટિસ માટે છે બેટા. અને ખાસ કહું છું, આગલા 4 એપિસોડમાં આપણે સેલ્ફ પ્રેક્ટિસ માટેના દાખલા તમને આપેલા છે. મહેરબાની કરીને ગણતા રહેજો, કારણ કે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં બેટા તમે સેલ્ફ કેલ્ક્યુલેશન કરો ને તો જ ગ્રીપ આવે.
સેલ્ફ કેલ્ક્યુલેશન કરો તો જ ગ્રીપ આવે. તો તમારે ગ્રીપ લઈ આવવા માટે થઈ આના દાખલા સેલ્ફ ગણવાના છે. અને સમયાંતરે જ્યારે જ્યારે એવી અનુકૂળતા આવશે ત્યારે અત્યાર સુધી જેટલું હોમવર્ક તમને અપાય છે એના વ્યવસ્થિત ગણેલા દાખલા, એક સરસ મજાની બ્લેન્ક શીટમાં ગણેલા દાખલા, એની PDF કોપી બનાવી અને હું સમયાંતરે આપણી ટેલિગ્રામ ચેનલ રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફિશિયલમાં મૂકતો રહીશ. આખા દાખલા ગણેલા છે એને પણ હું મૂકતો રહીશ સમયાંતરે. તો ટેલિગ્રામ ચેનલની સાથે જોડાયેલા રહેજો, તમને તમારા બધા જ ડાઉટ મળી જશે. બરોબર છે? ચાલો, ડન છે દીકરા? તો આજના માસ્ટર સ્ટ્રોકની અંદર આજના 5મા એપિસોડમાં આજે આપણે વાત કરી મજૂર ફેરબદલી દરની. શેની બેટા? મજૂર ફેરબદલી દરની. આવા જ નવા ટોપિક સાથે આપણે લોકો મળતા રહેશું. આપણી યુટ્યુબ ચેનલ રામાણીઝ કન્સેપ્ટ ટોક ઓફિશિયલ ચેનલ છે એ રામાણીઝ કન્સેપ્ટ ટોકમાં દરરોજ સાંજે 6 વાગે પ્રીમિયર લેક્ચર સ્વરૂપે, વન્સ અગેન કહું છું, આ લેક્ચર પ્રીમિયર કરેલા છે, લાઈવ લેક્ચર નથી, રેકોર્ડિંગ કરેલા લેક્ચર છે. ને તમારે રેકોર્ડિંગ લેક્ચર જોવાના. પ્રીમિયરમાં પછી લાઈવમાં કોમેન્ટ કરતા નહીં કે સાહેબ જવાબ કેમ નથી આપતા. એટલે જવાબ ન આપે કારણ કે આ લેક્ચર રેકોર્ડેડ છે. બરાબર છે? ચાલો, તો આવા નવા મુદ્દા સાથે જોડાયેલા હશું. એક ટાર્ગેટ સાથે સાહેબ કે કોમર્સની મેન્સમાં જે 50નું પ્રેક્ટિકલ પૂછાવાનું છે ને એ 50ના પ્રેક્ટિકલમાંથી ગમે એમ કરીને 50 ભેગા કરવા છે. તનતોડ મહેનત કરી લેવી છે સાહેબ. એક દાખલો ગણવો છે એવા ટાર્ગેટ સાથે શરૂઆત એટલે આજના દિવસે અહીંયા સુધી રાખી છીએ. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. થેન્ક યુ.